हेलो फ्रेंड, केम छो? जय श्री कृष्ण। आज આપણે બનાવીશું બજારમાં મળે તેવા ગાર્લિક મમરા। લસણીયા મમરા બનાવવા માટે પહેલાં મમરાને બરાબર સાફ કરી લેવા અને પછી તેને શેકી લેવાના છે। મમરાને શેકવા માટે કોઈ પણ વસ્તુ અંદર એડ કરવાની નથી, ડ્રાય રોસ્ટ કરવાના છે। આપણા મમરા શેકાય ત્યાં સુધીમાં આપણે તેમાં નાખવાની લસણ ચટણી તૈયાર કરીશું। તેની માટે મેં 10-12 કળી લસણની લીધી છે અને તેમાં મરચું નાખીને ખાંડી લેશું। તમે મિક્સરમાં પણ કરી શકો છો આ પ્રોસેસ। મમરાને શેકતી વખતે વચ્ચે વચ્ચે આવી રીતે હલાવતા રહેવાના છે। તમે જોઈ શકો છો આપણા મમરા બરાબર શેકાઈ ગયા છે। આ સમયે હવે ગેસને બંધ કરી દઈશું। લસણની ચટણીનો વઘાર કરવા માટે મેં અહીં 4 ટેબલ સ્પૂન તેલ લીધું છે। આ મમરામાં થોડુંક વધારે તેલ લેવાથી મમરા સારા લાગે છે અને બધો મસાલો બરાબર મિક્સ થઈ જાય છે। આપણું તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે મમરામાં સ્વાદ મુજબ મીઠું એડ કરીશું। આપણું તેલ ગરમ થઈ ગયું છે। આ સમયે એમાં થોડીક હિંગ એડ કરીશું અને પછી આપણી લસણવાળી ચટણી। તરત ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે અને બરાબર લસણની ચટણી તેલ સાથે મિક્સ કરી દેવાની છે અને આ સમયે તેમાં થોડીક હળદર પણ એડ કરી દેવાની છે। હવે આ મિશ્રણને આપણે મમરાની અંદર એડ કરીશું અને મમરાની અંદર બરાબર મિક્સ કરી દઈશું। આપણા ચટપટા ગાર્લિક મમરા બની રેડી થઈ ગયા છે। હવે તેની અંદર આપણે સેવ એડ કરીશું। સેવને બરાબર મિક્સ કરી નાખીશું। તો તૈયાર છે આપણા ગાર્લિક મમરા।